વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ ડી પ્રત્યેકના 4 ગુણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, તો જોઈશું આગળ 41મો પ્રશ્ન. આર્યભટ્ટે કઈ મહત્વની શોધ કરી હતી તેની સમીક્ષા કરો. પ્રશ્ન નંબર 42. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 43. બહુહેતુક યોજના એટલે શું? તેના હેતુઓ જણાવો. પ્રશ્ન નંબર 44. સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. સમજાવો. પ્રશ્ન નંબર 45. વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે? પ્રશ્ન નંબર 46. સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. સમજાવો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 47મો પ્રશ્ન. ગુજરાતના લોકનૃત્યના પરિચય આપો. પ્રશ્ન નંબર 48 જોઈશું. પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. પ્રશ્ન નંબર 49. આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? પ્રશ્ન નંબર 50. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જીવ આરક્ષિત ક્ષેત્રો વચ્ચેના તફાવતનો પરિચય આપો. પ્રશ્ન નંબર 51. ભારતના લોખંડના પોલાદ ઉદ્યોગ વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 52. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્યએ કૃષિ ક્ષેત્રે થતા ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન નંબર 53 જોઈશું. ભાવવૃદ્ધિના કારણો સવિસ્તાર સમજાવો. પ્રશ્ન નંબર 54. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો જોઈશું 1. રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા. બીજો જોઈશું મગફળી પકવતો પ્રદેશ. ત્રીજો અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઈવે. ચોથો કંડલા. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી 47મો પ્રશ્ન આપેલો છે. પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. પ્રશ્ન નંબર 48. રોકડિયા પાક એટલે શું? કપાસના પાક વિશે સમજાવો. પ્રશ્ન નંબર 49. ભારતીય અર્થતંત્રના માળખા વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 50. આર્થિક ઉદારીકરણ એટલે શું? લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન નંબર 51. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે. તે માટેના જવાબદાર કારણો જણાવો. પ્રશ્ન નંબર 52. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. પ્રશ્ન નંબર 53. ગ્રાહક શોષણ થવાના કારણો જણાવો. પ્રશ્ન નંબર 54 જોઈશું. તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, નકશો આપેલો હોય એમાં તમારે યોગ્ય સ્થાને દર્શાવવાનું રહેશે. તો જોઈશું આગળ 1. દચી ગામ. 2. કોફી પકવતો પ્રદેશ. 3. સરદાર સરોવર યોજના. 4 જોઈશું રેશમ કાપડ ઉદ્યોગ કેન્દ્ર બેંગાલુર.